તો કેમ છો મિત્રો, તમે વિચારતા હશો આજે આપણે કઈ બસ બનાવવાના છીએ. તો આજે આપણે બનાવવાના છીએ બોની. જે ઓલ્ડ બસ હતી તેને હવે જેકે ટ્રાવેલ છે તેને લઈ લીધી છે, એટલે તેમાં જેકે આપણે નામ રાખી દેવાનું છે બોનીની જગ્યાએ. એટલે આપણે આજે તે બનાવવાના છીએ. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં પ્લેન લીવીરી લઈ લેવાની છે, અને જે બસ તમારી પાસે છે તે લઈ લો. મારી પાસે જો જેકે છે, બોની લખેલું છે આમાં સાઈડમાં, એટલે તેનો ફોટો આપણે લઈ લઈશું. હવે તેને સરખી રીતે ક્રોપ કરી લઈશું. આ થોડીક જો ક્રોસમાંથી ફોટો પાડેલો છે ને, એટલે આપણે એને થોડુંક સીધું કરી નાખીએ આપણાથી થાય તેટલું. બાકી ચાલશે. હવે આપણે પછી આને ઉપરની સાઈડમાં આપણે જેમ પહેલાં કરી હતી ઈગલમાં એમાં કરી નાખવાનું છે, અને પછી તેને ડુપ્લિકેટ કરી લેજો. ડુપ્લિકેટ કરીને હવે આપણે નીચેની સાઈડમાં જે છે વિન્ડોની નીચે એટલો ભાગ આપણે આમાં ક્રોપ કરશું. હવે તમે જોઈ શકો છો, હવે આમાં જે ફોટો છે ક્રોપ કરેલો તેનો જે ટાયર છે ને આપણી જે લીવરી છે તેનું ટાયર બે મેચ નથી થતું. એટલે શું કરવાનું, આના આપણે બે ભાગ પાડી નાખવાના છે. બે એનો ડુપ્લિકેટ કરી નાખ્યું, હવે બે આપણી પાસે છે. તો હવે એકને છે ને પાછળના ભાગથી ટાયર સુધી છે ને એટલું ક્રોપ કરી લેવાનું છે. અહીંયા આગળ ટાયર છે ને ત્યાં સુધી કટ ટુ કટ આવી જાય ને એટલું ક્રોપ કરી લેવાનું. અને જે બીજું છે તેને આપણે આગળથી કરી લેવાનું છે. આગળની સાઈડનો ભાગ રાખવાનો, ને કટથી આગળનું બધું એટલું ક્રોપ કરી લેવાનું. એટલે બે ભાગ પડી જાય, એટલે તમારે શું છે ટાયરનો જે ઓલું પ્રોબ્લેમ ના આવે. હવે જે પાછળનું છે ને તે આપણે લગાડી દઈએ. ટાયર તો તમારે એમ પણ ઉપર જ રહેશે, એટલે એનું બહુ નહીં જોવાનું. ટાયર છે ત્યાં સુધી લગાડી દો, ઉપર નીચે થશે ચાલશે. આપણે થોડુંક તો આમ તેમ રહેવાનું જ, કેમ કે જે ઓરિજિનલ બસ હોય તેનું જે સાઈડનો મોડેલ હોય તે અલગ હોય ને આ પણ અલગ હોય, એટલે થોડુંક આમ તેમ તો રહેવાનું છે. એટલે ચાલશે. આપણે પછી બે સેટ કરી લેવાનું. જોઈ રહ્યો ઉપર છે તે રીતના જ તે આપણે કરી લેવાનું છે. તમને આમાં ન દેખાય પાછળ કઈ રીતનું છે, તો ઓપીસીટી છે એને માઇનસ પ્લસ કરી નાખવાનું, જો મેં હમણાં કર્યું ને તે રીતના. હવે આટલું થઈ જાય પછી તમારે ડ્રોઈંગનું ઓપ્શન છે તેમાં જવાનું, અને જે કલર હોય ને પહેલાં લાઈન તમારે લાઈન જ લેવી પડશે, એમાં બીજું કાંઈ ચાલશે નહીં. એટલે લાઈન લઈને તમારે જે આમાં કલર છે, જેવો કે યલો મેં લીધો. હવે એમાં તમારે શું કરવાનું, યલો કલર લ્યો ને એટલે એ થોડોક ઝાંખો આવશે. એટલે તમારે શું કરવાનું, થોડુંક ઓલું વચ્ચેનું જે ચોરસમાં સર્કલ છે ને એને થોડુંક આગળ પાછળ કરવાનું, ને જો કલર લાઇટ થઈ જાય પછી તે કલર રાખી લેવાનો. જો આ કલર મારો કલર અને આ ફોટાનો કલર બે અલગ છે ને, તો આપણે થોડુંક લાઇટ રાખવાનું. એટલે શું છે નવું જેવું લાગે. ઓલું તો જૂની બસ હોય ને, ધૂળવાળી હોય ને, એટલે એનો એવો કલર આવે ઝાંખો. એટલે આપણે જાતે જ લાઇટવાળું કરી નાખવાનું. એટલે શું છે આપણે જે ગેમમાં બસ આવે તે સારી દેખાય. હવે આવી રીતે આમાં તમારે છે ને જે ડિઝાઇન છે એ રીતની તમારે પહેલાં બોર્ડર કરી લેવી પડશે. હવે આમાં ટાઈમ લાગશે, એટલે તમે લોકો વિડીયો જુઓ. હું આમાં બોર્ડર કઈ રીતે કરું છું એ તમને વિડીયોમાં બતાવીશ જ તે, પણ હું બોલીશ નહીં. હવે તમે લોકો જુઓ હું આમાં બોર્ડર કઈ રીતે હું કરું છું એ બધું જુઓ. તમે બધી કલરની બોર્ડર કરીશ. આવે યલો, બ્લુ, ગ્રે બધા કલર હું લઈશ. કઈ રીતે લઈશ ને એ બધું તમારે જોવાનું છે, કેમ કે
એમાં પછી કાંઈ બીજું કાંઈ બોલવાનું હોય નહીં, ખાલી બોર્ડર જ કરવાની છે. એટલે તમે જોતા જાઓ. હું આ વિડીયોને સ્પીડ વધારી દઉં છું એટલે તમારે શું છે, તમારો ટાઈમ પણ ના બગડે. એટલે તમે જોઈ લો.
તો આટલું થઈ ગયા બાદ તમારે વિડીયોને સેવ કરી લેવાનો છે. હવે આ તમારે પિક્સાર્ટ નવું છે એટલે આ મને 2-3 વાર આવી રીતે પૂછશે, પણ આપણે વાંધો નહીં. સેવ દબાવવાનું અને ત્યાંથી ડિસ્કાર્ડ કરી નાખવાનું છે. આ ડિસ્કાર્ડ લખેલું છે ને તે દબાવી દેવાનું છે અને તે દબાવવાનું. રૂકો, આ જો હવે ડિસ્કાર્ડ દબાવશું ને આપણે, જુઓ, હા બસ, એટલે તમારે આવી જશે. પછી તમારે જે નીચે આપણે ક્રોપ કરેલી ઇમેજ છે તેની જે આ જો આંખ છે ને તેની પર દબાવશું ને એટલે આપણી જો જે બોર્ડર કરીને તે આવી ગઈ છે. આ તમારી ડિઝાઇન બની ગઈ છે. હવે આને તમારે કલર કરી નાખવાનું છે. ઉપર જોતું જવાનું ને કઈ રીતે કલર છે, બોર્ડર છે એટલે જે બોર્ડર છે એની વચ્ચે કલર કરી નાખવાનું. હવે પાર્ટ 2 માટે તમારે આ વિડીયોમાં 50 લાઈક કરવાની છે, એટલે પાર્ટ 2 તમારો આવી જશે. એટલે વિડીયોને હમણાં જ 50 લાઈક કરવા માટે તમે ફટાફટ લાઈક કરી નાખો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આટલી મહેનત તમારા માટે જ છે.